ગાઈઝ ગુડ મોર્નિંગ. આજે 4 જુલાઈના મોર્નિંગના 4 AM થયા છે અને અમે બધા જઈએ છીએ સારંગપુર. હું, ત્રિષા, જયનું, આર્યન, પર્વ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીકળી આવે ફટોફટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બરાબર, બપોર 12 વાગતા તો આવી જઈશું લગભગ. આજે સેટરડે છે એટલે રશ બી હોઈ શકે ટેમ્પલમાં. ફટોફટ નીકળીએ. કરવા માટે હેલો ગાઈસ. સો બગોદરા ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ. અમદાવાદથી ઓલમોસ્ટ 70 કિલોમીટર્સ હવે પહોંચી ગયા. લગભગ કેટલા વાગ્યા? 5:50થી ઓલમોસ્ટ 6 વાગવા આવ્યા છે. આ તો ગાડીની લાઇટ વેટ ચાલુ. પાછળ ત્રિષા, આર્યન, પર્વ બેઠા છે. આગળ જઈને બેઠો છે. પાછળ ફેરો કેમેરો. મજામાં ગાઈસ. અત્યારે થોડું અંધારું છે એટલે બધા તમને દેખાતા નહીં. હમણાં અજવાળું છે ને પછી તમને મસ્ત હે ગાઈસ. સો ફાઇનલી ઓલમોસ્ટ 7 વાગવા આવ્યા છે અને લગભગ 15 કિલોમીટર જેટલું બાકી છે સારંગપુર. બરાબર, હવે અજવાળું જોઈએ એટલે હવે લીધો વિડીયો નહીં તો આમાં શું થોડુંક ડાર્કનેસ હતી એટલે વિડીયો બી પ્રોપર નહોતો આવતો. મસ્ત રોડ તો ખાલી જ છે. જો જેનું બતાવતો રોડ આમ ફેરવીને ફોન કર્યો તો મસ્ત તો રોડ ખાલી છે. ઓલમોસ્ટ 7:30 વાગતા પહોંચી જઈશું અમે મંદિરે. દર્શન મસ્ત થઈ જશે. આજ શનિવાર છે એટલે એ બી રહેશે કે બહુ પછી ભીડ ના હોય. કારણ કે શનિવાર હનુમાન દાદાનો દિવસ છે. પાછળ ત્રિષા તો હમણાં જ ઊંઘી આડી પડી હતી. ત્રિષા આવીને થોડી વાર રહીને હમણાં ઉઠ્યો. થોડું નહીં થોડું નેટ જતું હતું આર્યન. હા, સવારના બધા 3 વાગે ઉઠી ગયા હતા બધા. અમે 4 વાગે નીકળવા 2 જણા એવા છે જે કોન્સ્ટન્ટ જાગ્યા છે. આ બાજુવાળા ભાઈએ બી ખેંચી 25 મિનિટ મેન રોડ જોવા જગ્યાએ ભાઈ ઊંઘી ગયા હતા. એક્ઝેક્ટ 7 વાગે પહોંચી ગયા છે સારંગપુર ને વેધર મસ્ત છે. તડકો નથી જરાય. હા, થોડો દર્શન કરીએ હવે કારણ કે ફૂલ છે. જુઓ પાર્કિંગ આપણી પાસે રહેલો કિંમતી સામાન સાચવીને રાખો. દર્શન કરતી વખતે લાઈન તો હતી પણ અમે જેવા લાઈનમાં લાંબી લાઈનમાં ઉભા રહે એવી રીતે એક બીજો ગેટ ખોલી દીધો એટલે સૌથી પહેલાં અમારો નંબર આવી ગયો. 10 મિનિટમાં દર્શન કરીને બહાર થઈ જઈનું. હવે અહીંયા આગળ મસ્ત ફોટોશૂટ કરાવડાવીએ. વિડીયો છે. સાથે તો પહોંચ્યા હતા અને 7:30 પછી તો જેમ તમને કીધું મસ્ત ગેટ ઓપન થઈ ગયો હતો બીજું એટલે ફટાફટ દર્શન થઈ ગયા. અને 8 વાગે હવે પાછા સારંગપુરથી નીકળીએ છીએ. કુંડળધામ જવા અમદાવાદ જતા રસ્તામાં જ આવે છે. સારંગપુરથી 10 કિલોમીટર રસ્તામાં છે. 10 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને સારંગપુર જે છે જે બોટાદ જે જિલ્લો છે એની અંદર સારંગપુર આવેલું છે ગુજરાતમાં. બરોબર, તો કેવા દર્શન થઈ ગયા બધાના? મસ્ત દર્શન થયા. મસ્ત એકદમ. ચલો એ સ્ટોરી બોલી મૂકવામાં બિઝી છે. ફટોફટ કુંડળધામ માટે નીકળીએ. ચલો અને કંઈક પછી એના પછી કંઈક નાસ્તો કરીએ અમે. ચલો.
જેનું કેવું છે કુંડળધામ મસ્ત છે સારું. હે શું છે શું સમજાય? અરે એ તો જૂના જમાનામાં સ્વામિનારાયણ લોકો જે હતા અરે સ્વામિનારાયણ ભગવાન ભગવાન એમનું છે. એ લોકો પોતાનું જીવન કઈ રીતે ચલાવતા હલો હતા. હલો આ મ્યુઝિયમ ટાઈપ છે જેમ લાસ્ટ વિડીયોમાં 1 યર અગો તમને બતાવ્યું હતું અને અહીંયા આગળ એમનું ટેમ્પલ છે. તો કુંડળધામમાં થોડી વાર બેઠા છીએ 5-1 મિનિટ મસ્ત અહીંયા પથ્થરો મોકલ્યા બેસવા માટે. હવે અહીંથી ઘરે જવા નીકળીએ અને રસ્તામાં કંઈક નાસ્તો વાસ્તો કરતા જઈએ. બેઠા છે. પહેલો બ્લોગ ને હો વરસાદ જો બારિશ સોંગે આવ્યો નેટ લગાડી દે. ખબર નથી થૈયા કરે છે જો ગાઈસ મને ખબર હતી કે આ હવે વરસાદ પડે ને આ સોંગ મૂકી દેવા દે એટલે આ સોંગ અવાજ બસ આ વાઇપર તા થૈયા ઓલમોસ્ટ એટલે ઓલમોસ્ટ શું અમદાવાદમાં એન્ટર કરી દીધું છે પણ જે સરખેજવાળો જે પટ્ટો છે ત્યાં આગળ કામકાજ ચાલે છે બ્રિજનું. તો અંદરના પટ્ટેથી ગયા પણ ત્યાં બી 500 મીટર જેટલું ટ્રાફિક છે. ઓલમોસ્ટ ટ્રીપનો એન્ડ થઈ ગયો હા પતી ગઈ ટ્રીપ. વન ડે ની હાફ ડે વન ડે બી નહીં. અત્યારે ઓલમોસ્ટ 12 વાગવા આયા. વન ડે પોસાતી નહીં. વન ડે ના પોસાય ટાઈમ જ નહીં ગાઈસ. નોકરી ધંધા વાળા લોકો જેમ નવરા થોડી બેઠા આઈએ છે નોકરી ધંધો કરીએ છીએ ના જ પોસાય ને મને હું તો આટલો કાળો લાગુ છે. અરે એ તો આ એ આવે છે ને એટલે ભાઈ તું ફિલ્ટર લગાય ના ના તો હું કયો મોટો ધોળો લાગુ છું. કાચ લઈ દો ને કરીએ આમ એમ બટન દબાય એટલે આમ કરીએ તું બહાર જતી રે ત્રિશાન મજા પડી ગઈ. હા ત્રિશા જ ઊભું કર્યું તો સારંગપુર મારું માથું ખાતી હતી લઈ નહીં જતો લ્યો બસ ત્રિશા પૂરું સારંગપુર દર્શન થઈ ગયા દાદાના. ધરાઈ ગઈ ને હવે 2 વર્ષ દાદા હતા તો દર્શન તો થાય. હનુમાન દાદા 2 વર્ષ સુધી નામ ના લેતી હો કે જવાનું. હા ટાઈમ નહીં હવે ખરેખર. એ ચશ્મા ના હટ હટ ચશ્મા પહેરવાના જ નહીં. ગાઈસ તો અમે ફાઇનલી તો ઘરે આવી ગયા છીએ. ત્રિશા બધાય ફરીને 12 વાગે આવી ગયા ઘરે. કંઈ નહીં મળે બીજા વ્લોગમાં મસ્ત દર્શન થઈ ગયા. ચાલો.